તો બીજી તરફ કેશોદ તાલુકાના ખમીદાણા ગામના સુમરીબેન રામદેવભાઈ બારિયા છેલ્લા 2 માસ જેવા સમયથી ગુમ થઈ ગયા છે અને આ બાબતની પોલીસને જાણ કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી તેમનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નથી। ત્યારે ગુમ થયેલ સુમરીબેનના પરિવાર દ્વારા ન્યાયની માંગણી સાથે રેલી કાઢી કેશોદ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ન્યાયની માંગણી કરવામાં આવી છે કે જે ખમીદાણા ગામે જે સુમરીબેન રામદેવભાઈ બારિયા જે તારીખ 7/6 રોજ ગુમ થયેલા, આજે 56 જેવા દિવસ થઈ ગયા છતાં પણ પોલીસ તંત્રના હાથમાં કોઈ ઠોસ માહિતી લાગી નહીં અને અમે વારંવાર રજૂઆત કરેલી અને આ રજૂઆત અમારી ઉપર સુધી જાય એ માટે થઈ અને અમે આજે મૌન રેલીનું આયોજન કરેલું છે અને અમારે સમાજને અને અન્ય સમાજે પણ અમને સાથ સહકાર આપ્યો છે। અન્ય સમાજના લોકો પણ અમારી સાથે છે અને અમે પણ આવા કોઈ બનાવ બનશે તો અન્ય સમાજ સાથે અમે પણ રહીશું। એટલા માટે થઈ અને આજે અમે મૌન રેલીનું આયોજન કર્યું।